કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા વિવાદ થઈ ગયો। મધરાત્રે સફાઈ કામગીરીને લઈને આ વિવાદ થયો હતો। નગરપાલિકાના મહિલા પ્રમુખે સરપ્રાઇઝ ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવી ગયા। આપણે જણાવીએ કે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીને કારણે રોષે ભરાયા હતા મહિલા પ્રમુખ। સીએમ ભૂપેન્દ્ર પટેલના રૂટ પર પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। નગરપાલિકાના સદસ્યોએ પણ પ્રમુખ વૈશાલી માંગરોળા સાથે ચેકિંગ કર્યું હતું। फोटा और वीडियो उतारी चीफ ऑफिसर ने मोकलाया था। महिला प्रमुखे चीफ ऑफिसर और मंत्री कौशिक वेकरिया ने रजूआत करी हती। વધારાનું જે ઝાડ ઉગ્યા હોય એ બધું અને જે બેનરો જે કાઢ્યા છે ને એ બધા અહીંયા ઢગલો કરાયો છે અને એની કોઈ હજી સફાઈ થઈ નથી। ओके મને એકવાર આપ ફોટોગ્રાફ્સ પણ મોકલજો ને સાથે। હા હું કાલે સવારમાં પણ ત્યાં આવવાનો છું અને કાલે આપણે હું તમારી સાથે કોઈ અધિકારી વગર તમને હું રૂટ બતાવીશ કે તમે જોવો કઈ રીતના સફાઈ છે। એમ તમને તો હું જે ક્લીન વિસ્તાર છે ને એ જ બધા બતાવશે। નહીં હું કાલે પણ એકવાર ફરી આપ એના માટે જ હું 12મી તારીખે રાખેલું હતું। आ तरफ सुपरवाइजर ने पण बोलावी महिला प्रमुखे रस्ता वच्चे तेओने रीतसरना खखड़ावी नाख्या। આ બધું અમારે કહેવાનું ન હોય, સુપરવિઝન થતું હોય ને સુપરવાઇઝર સુપરવિઝન કરીને હાથે બધું આ સોલ્વ કરી નાખવાનું હોય। અમારે આ સૂચનાઓ આપવાની જ ન હોય। સુપરવાઇઝર શું કામ હોય? આમ તો અમને તો પૂછતા નથી અધિકારીઓને, કઈ બારોબાર બધા ડિસિઝન લેવાઈ જાય છે તો સુપરવિઝન નામે ઝીરો। वे तरफ नगरपालिकाना सदस्योए आक्षेप करता कह્યું કે चीफ ऑफिसर सहित कर्मचारीओ सूचनानुं पालन ज नथी करता। गुजरात राज्यमांथी तमाम लोको त्यां शस्त्र प्रदर्शनने निहाळवा आववाना त्यारे एनी सामे ज गंदकी, उकरडा, कचरा, बावळना थड जेवा आ रोड उपरथी कचरो साफ करी अने बधुं यहाँ ठलववामां आव्युं। विस्ताરના लोकोनी रजूआत आवता 8 दिवस पहेला पण मैं फरियाद करी हती। जे ते लागता वळगताने 2 दिवस पहला पण करी छतां निराकरण न थता आज मैं विडियो ना माध्यमथी अने टेलिफोनिक प्रमुखश्रीने अने प्रमुखश्री प्रतिनिधिने जाण करेल। આપણે પણ જણાવે કે અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી 13, 14 અને 15મી ઓગસ્ટ સુધી થવાની છે અને સીએમ સહિત રાજ્યપાલના વિવિધ કાર્યક્રમો પણ અહીં યોજાવાના છે। એ પહેલા વિવાદ સર્જાતા રાજકારણ ગરમાયું છે। મહિલા પ્રમુખનું કહેવું છે કે અધિકારીઓ મનમાની જ કરી રહ્યા છે। સફાઈને લઈને આમ જનતાના ઘણી મને કમ્પ્લેનો આવી છે એટલે મારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું। અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સહિત બીજી નગરપાલિકાઓ થકી અમને 400+ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ છે છતાં સફાઈના નામે ઝીરો છે। જે અત્યારે સીએમ સરનો રૂટ છે એનું અમે ચેકિંગ કર્યું પણ એ રૂટમાં અનેક જગ્યાએ સફાઈના નામે ઝીરો છે। આ અંગે મેં મંત્રીશ્રી તથા કમિશનરશ્રીને પણ રજૂઆત કરી અને જો આવું એ કર્મચારીઓનું સુપરવાઇઝરોનું વલણ રહેશે તો એની સામે કડક પગલાં લેવાશે।